સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી રાંધણસઠ ગુજરાતી વાર્તા. ગામના મધ્યમાં એક નાનકડું કાચું મકાન હતું. એ મકાનમાં રહેતી એક સ્ત્રી જેણે આખા ગામમાં પોતાનું નામ કમાવ્યું હતું. બધા તેને રાંધણસઠ કહી બોલાવતા. નામથી તમને લાગશે કે એનું કામ ફક્ત રસોઈ કરવાનું હશે, પણ એના હાથમાં એવો જાદુ હતો કે ભોજન ખાધા વગર કોઈ મહેમાન પાછો ના ફરતો. ભાત, શાક, રોટલી, મીઠાઈ બધું એના હાથમાં સ્વાદે ભરાઈ જતું. રાંધણસઠનું જીવન સહેલું ન હતું. વહેલી સવારે તે કૂવામાંથી પાણી લાવતી, લાકડા ભેગા કરતી અને પછી ચૂલો સળગાવતી. ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે ઉનાળો, એનો ચૂલો કદી બુઝાતો નહીં. એ ગામમાં કોઈના ઘરમાં લગ્ન હોય, વ્રત હોય કે તહેવાર, બધાને એને બોલાવવાનું. એ પણ કોઈને માન ન તોડે. જેમ ખાશો તેમ યાદ કરશે, એ હસતા કહેતી. એક વખત એવું થયું કે ગામમાં રાજાના દૂત આવ્યા. તેઓ રાજાના મકાનમાં ભોજન બનાવનારને શોધી રહ્યા હતા, કારણ કે રાજાને સાંભળ્યું હતું કે આખા ગામમાં એક સ્ત્રી રસોઈમાં અદ્ભુત છે. દૂતોએ રાંધણસઠને રાજમહેલમાં બોલાવ્યું. શરૂઆતમાં એ સંકોચાઈ. મારા જેવા ગરીબના હાથનું ભોજન રાજાને કેવી રીતે ગમશે? પણ ગામ લોકોએ સમજાવ્યું કે તારા હાથમાં લાગણીનો સ્વાદ છે, એ જ તો રાજાને ગમશે. એમ કરીને રાંધણસઠ રાજમહેલ પહોંચી. ત્યાં તેણે માત્ર મસાલા, અનાજ અને ચૂલો જ નહીં, પણ પોતાના મનથી પ્રેમ પણ ભોજનમાં ઉમેરી દીધો. રાજાએ પ્રથમ ગ્રાસ લીધો અને આંખો મીચી દીધી. આ તો એવો સ્વાદ છે કે જે ફક્ત ભૂખ જ નહીં, દિલ પણ તૃપ્ત કરે. રાજાએ ખુશ થઈને એને રાજમહેલનો મુખ્ય રસોઈયા બનાવી દીધી. પણ રાંધણસઠે વિનમ્રતા સાથે કહ્યું, મહારાજ, હું અહીં રહી શકું નહીં. મારો ગામ, મારા લોકો અને મારી રસોઈ ત્યાં છે. હું જે કરું છું એ મારો ધર્મ છે. રોજના મહેનતાણા માટે નહીં. રાજા એની વાતથી પ્રભાવિત થયા અને એને સન્માનપૂર્વક ઘરે મોકલી આપ્યું. સાથે એમના ગામને ધાન, ગોળ અને મસાલાનું દાન પણ આપ્યું. એ દિવસથી રાંધણસઠનો માન તો વધ્યો જ, પણ એ કદી બદલાય નહીં. એ હજી પણ એ જ રીતે વહેલી સવારે કૂવામાંથી પાણી લાવતી, ચૂલો સળગાવતી અને ગામના દરેકને પ્રેમથી ખવડાવતી. ગામ લોકો કહેતા, ગામની રાંધણસઠ પોતાના પ્રેમ અને લાગણીથી ભરેલી રસોઈ માટે પ્રસિદ્ધ હતી. રાજાએ તેનો સ્વાદ ચાખીને પ્રશંસા કરી, પણ એ પોતાના ગામને છોડી નહોતી ગઈ. એ હંમેશા સૌને નિસ્વાર્થ સેવા કરીને સૌના દિલ જીતી લેતી. સાર: રાંધણસઠના ભોજનમાં ફક્ત મીઠું મસાલું નહીં, પણ દિલનો સ્વાદ છે. ગામની રાંધણસઠ પોતાના પ્રેમ અને લાગણીથી ભરેલી રસોઈ માટે પ્રસિદ્ધ હતી. રાજાએ તેનો સ્વાદ ચાખીને પ્રશંસા કરી, પણ એ પોતાના ગામને છોડી નહોતી ગઈ. રાંધણસઠની સૌ લોકોને હાર્દિક શુભકામનાઓ.